ગૂગલમાં તમારે ઓજસ સર્ચ કરવાનું રહેશે. ઓજસ જે લિંક આપેલી છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે ઓજસની મેઇન વેબસાઇટ છે તે ખુલશે. ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે તેમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે GSRTC પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કંડક્ટરની જે જાહેરાત આપેલી છે તેમાં એપ્લાય લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્કીપ કરવાનું રહેશે. હવે તમારું કંડક્ટરનું આખું ઓનલાઈન ફોર્મ તમને દેખાશે. એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. ટાઇટલમાં તમારે જે હશે તે લખવાનું છે. સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, જેન્ડર મેલ ફિમેલ એ તમારે ટિક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ LC પ્રમાણે લખવાની છે. મેરિટલ સ્ટેટસ લખવાનું છે. કેટેગરી તમારી પસંદ કરવાની છે. જો OBC હોય, SCBC હોય તો તમારે જાતિના દાખલાની પ્રમાણપત્ર નંબર અને તેની ડેટ લખવાની રહેશે. ત્યારબાદ તમારે નોન કિંમત દાખલાની પ્રમાણપત્ર નંબર અને તારીખ લખવાની રહેશે. પ્રમાણપત્ર આપના સત્તાધિકારીનું મામલતદાર તમારે ટીક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર કાર્ડમાં જે એડ્રેસ આપ્યું છે તે તમારે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ તમારે તાલુકો, પિનકોડ એ તમારે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર ને ઈમેલ ID તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. શું તમારી સામે IPC હેઠળ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ? નહીં નોંધાયો તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું છે. પછી તમારે અર્ધ સરકારી કે બોર્ડ કોર્પોરેશન દ્વારા બરતરફ કર્યા છે કે નહીં તો નો કરવાનું રહેશે. ત્યારબાદ તમે જે કઈ બી ભાષા તમને વાંચતા લખતા આવડે છે બોલતા તે તમારે ટિક માર્ક કરવાનું છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ટિક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે શૈક્ષણિક લાયકાત 12 પાસ HSC તે તમારે લખવાનું છે. પર્સન્ટેજ લખવાના છે. ક્લાસ આવ્યો છે તે લખવાનું છે. એક્ઝામ બોડી તમારે લખવાની છે. પાસિંગ યર, કેટલી તારીખે પાસ કરી, સીટ નંબર લખવાનો છે. RTO લાઇસન્સ નંબર, કંડક્ટરની જાહેરાત માહિતી અહીં આપી છે તે લખવાની છે. બેઝ નંબર લખવાનો. યસ કરીને તમારે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે. તેમાં તમારે અપલોડ ફોટો સાઇન પર ક્લિક કરવાનું છે. તેમાં એપ્લિકેશન નંબર લખવાનો છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, કેપ્ચા કોડ લખીને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. એમાં તમારે 10 KB નીચે હોવો જોઈએ. 10 થી 15 KB ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે કન્ફર્મ પર ક્લિક કરી એપ્લિકેશનને કન્ફર્મ કરવાની રહેશે. કન્ફર્મેશન નંબર, DOB અને કેપ્ચા કોડ લખી ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ચલણ જે ઓનલાઈન ભરવાનું છે તે પ્રિન્ટ એપ્લિકેશન ચલણ લખેલું છે તેના પર ક્લિક કરી સિલેક્ટ એડવાઇસ કંડક્ટરની જે જાહેરાત છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેમાં તમારો કન્ફર્મેશન નંબર અને BOB લખી કેપ્ચા કોડ ટાઈપ કરવાનું છે અને પેમેન્ટ ઓફ ઓનલાઈન તેના પર ક્લિક કરવાનું છે અને એની રસીદ લેવાની